નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે સુરતમાં પણ પરીક્ષાનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓને ચાંદલો અને કોલ્ડ ડ્રિંક પીવડાવી સ્વાગત કરાયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે, જેમાં સવારે 9:15 વાગ્યાથી તમામ પરીક્ષા કેન્દ્રો પર બાળકોનું ચેકિંગ કરી ફૂલ ચોકલેટ પેન અને તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ સમય પહેલા જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા. હાલ 10 વાગ્યાથી ધોરણ 10ની પરીક્ષા શરૂ થઈ ગઈ છે, જેમાં ધોરણ 12નું બપોરે 3 વાગે પેપર શરૂ થવાનું છે. આ વર્ષે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના મળીને કુલ 14,28,175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં નિયમિત, રિપીટર, આઇસોલેટેડ, ખાનગી અને ખાનગી રિપીટર વિદ્યાર્થીઓ છે. ત્યારે સુરતમાં વિદ્યાર્થીઓને તિલક અને કોલ્ડ ડ્રિંક પીવડાવી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યના કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, જેમાં સુરત જિલ્લાના 1,53,290 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, જેને લઈને શાળાના વર્ગખંડો સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દેવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.